નમસ્કાર મિત્રો. આજે આપણે બંધારણ વિષયના 20 પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે પોલીસ, વનપાલ, વનરક્ષક, તલાટી, ક્લાર્ક, મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સ, MPHW, FHW, SI જેવી વગેરે પરીક્ષા માટે આ 20 પ્રશ્નો તમારે કોઈ પણ એક્ઝામ માટે ઉપયોગી બનશે. જો તમે બંધારણ વાંચેલું છે, તૈયાર કરેલું છે, તો મિત્રો રિવિઝન પણ થઈ શકે. તો વધારે ટાઈમ ના બગાડશો. પ્રથમ પ્રશ્નની શરૂઆત કરીશું. આધુનિક યુગનું સૌપ્રથમ લિખિત બંધારણ કયા દેશનું છે મિત્રો? જો મિત્રો તમને ક્વેશ્ચન આવડે છે અથવા તો પ્રશ્નનો જવાબ આવડે છે તો તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપી શકો છો. તો પ્રથમ ક્વેશ્ચન, આધુનિક યુગનું સૌપ્રથમ લિખિત બંધારણ કયા દેશનું છે? તો સંયુક્ત રાજ્ય અમેરિકા. સેકન્ડ ક્વેશ્ચન, કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે બંધારણ. થર્ડ ક્વેશ્ચન, વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે? ભારતનું. ચોથો ક્વેશ્ચન, કયા દેશોનું બંધારણ અલિખિત છે? ઇંગ્લેન્ડ, ઇઝરાયલ અને ન્યૂઝીલેન્ડ. તો મિત્રો કયા દેશનું બંધારણ લિખિત છે તેનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો. મિત્રો, જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા તો તમારા મિત્રોને શેર કરો. ફ્રેન્ડ્સ, આપણે ક્વેશ્ચન અને સીધો આન્સર જ લીધો છે, જેથી કરીને જલ્દીથી પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય અને તમારું રિવિઝન પણ થઈ જાય. મિત્રો, તમારે જો ક્વેશ્ચન અને 4 ઓપ્શન જોઈતા હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આગળનો ક્વેશ્ચન, અમેરિકાનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો સમવાય તંત્ર પ્રણાલી. 6 નંબરનો ક્વેશ્ચન મિત્રો, ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો મિશ્ર પરંતુ વિશેષ સમવાય તંત્ર. આગળનો ક્વેશ્ચન મિત્રો, ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ હતા? તો વોરન હેસ્ટિંગ્સ. 8મો ક્વેશ્ચન મિત્રો, ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો મિત્રો સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કોલકાતા ખાતે 1774માં કરવામાં આવી હતી. ક્વેશ્ચન 9, રેગ્યુલેટિંગ એક્ટ. મિત્રો, રેગ્યુલેટિંગ એક્ટને નિયામક ધારો પણ કહેવામાં આવે છે. ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? 1773માં. 10મો ક્વેશ્ચન, ભારતના સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો સર એલિજા ઇમ્પે. સર એલિજા ઇમ્પે. જો મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને દરરોજ નવા વિડીયો દરેક અલગ અલગ વિષયના મૂકવામાં આવે છે. જેથી કરીને સબસ્ક્રાઈબ કરેલ હશે તો તમારા પર તરત જ નોટિફિકેશન મળી જશે અને તમારું વાંચેલું રિવિઝન પણ થઈ જશે. તો 11મો ક્વેશ્ચન મિત્રો, પીડ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1784માં. આગળનો ક્વેશ્ચન મિત્રો, ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. કોણ હતા મિત્રો? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. 13મો ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ લો કમિશનના અધ્યક્ષ કોણ હતા? લોર્ડ મેકોલે. ભારતમાં સૌપ્રથમ લો કમિશનના અધ્યક્ષ કોણ હતા મિત્રો? તો લોર્ડ મેકોલે. 14મો ક્વેશ્ચન, કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ? તો મિત્રો 1833 ચાર્ટર એક્ટ કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ હતી. 15મો ક્વેશ્ચન, સિવિલ સેવકોની ભરતી માટે ઈસવીસન 1854માં કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? તો મિત્રો મેકોલ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. 16મો ક્વેશ્ચન, કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથાની દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી હતી? તો 1833 ચાર્ટર એક્ટ કાયદાથી દાસ પ્રથાની સમિતિ સમાપ્ત કરી દેવામાં આવી હતી. ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ હતા મિત્રો? તો લોર્ડ કેનિંગ. લોર્ડ કેનિંગ. 18મો ક્વેશ્ચન,
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી મિત્રો? તો 28 ડિસેમ્બર 1885ના રોજ. 19મો ક્વેશ્ચન, કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે? એલન ઓક્ટેવિયન હ્યુમ, જેને મિત્રો એઓ હ્યુમ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, કયા કાયદાથી દેશમાં સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ હતી? તો મિત્રો ભારતીય પરિષદ અધિનિયમ 1892ના કાયદાથી દેશમાં સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ હતી. તો મિત્રો 20 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. જો તમે ચેનલ પર નવા હતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. મિત્રો બીજા વિષયના ક્વેશ્ચન પણ લઈને આવીશ અને બંધારણના પણ ઘણા બધા ક્વેશ્ચનોના વિડીયો બનાવવાના છે હજી. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડને શેર કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી જ બીજી અન્ય માહિતી માટે જોડાયેલા રહો. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.